Okay, let's go. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? જય શ્રી રામ, હર હર મહાદેવ બધાને. તો આજે અમે જઈએ છીએ હોટલમાં ખાવા માટે. તો બધા રેડી થઈ ગયા છે જવા માટે. તો નીલ શું જોવે છે? જો ભાઈ આ બધા રેડી થઈને બેઠા છે. તો હાલ બહાર તો અંધારું થઈ ગયું છે, શિયાળો ચાલુ થઈ ગયો છે. તો જો ગુડ બાય છે ને. નીલું શું કરે છે? જલ્દી કરો ફટાફટ, ચાલો. ભૂખ લાગી છે બરાબર, જબરજસ્ત ભૂખ લાગી છે. તો ચાલો, આ લોકો તૈયાર નહીં થતા, બહુ ટાઈમ બગાડે છે. નીલ તું હવે શું કરે છે? તો જલ્દી કર ને. હા તો જલ્દી ચાલો, નીકળીએ હવે. તો ચાલો હવે નીકળે. તો હાલ ટ્રાફિક જામ થઈ ગયું છે. તો યાર જે ચોકડી જે છે તે ચોકડી પર ટ્રાફિક જામ દેખાઈ જાય છે. તો ચાલો અમે હોટલ પર આવી ગયા છે. હવે દેખો લિફ્ટની બહાર લાઈન દેખાય છે, કારણ કે ચોથા માળે જવાનું છે. તો હવે સીડીઓનો સહારો લઈએ. તો લિફ્ટ આગળ પબ્લિક વધારે છે, તો એના કરતાં બેટર છે આપણે ચાલતા જઈએ. થોડી પગની એક્સરસાઇઝ થઈ જશે. તો જો ચાલો ચાલુ કરી દીધું છે. ચાલો ભાઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. જો ભાઈ આટલામાં તો થાકી ગયા છે આ લોકો. તો આ બહારનું કઈ કઈ આ લાઈન બહુ છે, તો અહીંયાની એન્ટ્રી લેવાની છે. જો ભાઈ ભૂખ એટલી લાગી છે તો પ્લેટો લેવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ. બરાબર લાગી છે ને? તો ચાલો આપણે પણ પ્લેટ લઈ લઈએ. કેમ મારી ડીશ આપતો? તો ભાઈ ડીશો લઈને તૂટી પડ્યા છે લેવા માટે. નીલ શું કરે છે? આમ તાર ખાવું નહીં? જો આ સ્નેપ લાઈન ચાલુ કરી દીધું. બસ સ્નેપર લેવાના અને ઇન્સ્ટામાં મીકા કરવાના. તો ચાલો હવે લાગી છે ભૂખ, તો જમી લઈએ. જો ભાઈ અહીંયા છે ને 150 રૂપિયામાં અનલિમિટેડ છે. તમને જે પણ ખાવું હોય તે, પાવભાજી છે, ચાઇનીઝ છે, મંચુરિયન છે, પછી બધી બહુ આઈટમ છે. અને તમારે જમવું હોય તો પાંડા હાઉસ પર આવી જજો, રેસ્ટોરન્ટ પર. અને લોકેશનની વાત કરો તો ક્યાં છે તો તમને મેન્શન કરી દેવા હશે ડિસ્ક્રિપ્શનમાં, તો તમે જોઈ લેજો. જો ભાઈ અહીં એક બોર્ડ પણ છે કે કૃપા કરીને 50 મિનિટમાં તમારું ભોજન પૂર્ણ કરો, બાકી ભાઈ વ્યક્તિ દીઠ ચાર્જ લાગશે. તો વહેલા જમી લેવાનું થોડું 50 મિનિટની અંદર. નહીં ચલેગા, રખો ના. આપે છે, મમ્મી આપે છે. ભાઈ નીલ ઢોસા લેવા માટે રિસાઈ જાય. લે મમ્મી આપે છે, મમ્મીનું લે લે. જો ભાઈ કેવું ખાય છે ને અમારું. પછી લિફ્ટમાં ના ચડાય, લિફ્ટ કંઈ પગથિયા ના ચડાય. પછી સહી પકડે હે. ઢોસા, મંચુરિયન और कुछ पाव भाजी पास्ता છે ને. और ये पास्ता
આજે 150 રૂપિયામાં આપણે વસૂલ કરવાનો છે, પેટ ભરીને ખાવાનું છે. 150 રૂપિયા વસૂલ કરે, જ્યાંથી અહીં લગી ધક્કો મારીને કાઢે ને ત્યાંથી આજે ખાવાનું છે. પેટ તો એટલું નહીં મોટું, મને ખાવાનું છે. જો ભાઈ ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો છે, હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થશે. તો સેકન્ડ રાઉન્ડમાં પાણીપુરી જેવા માટે જઈએ છીએ. હવે ખાવા તો દે મને યાર. પાણીપુરી તો ફાઇનલી પાણીપુરી ટેબલ પર આવી ગઈ છે. જુઓ આ ડીશો ભરી ભરી લાયા છે લોકો. મારી બહેરી પાણીપુરીની પૂરી જો લેવા માટે જાય છે. તો હવે પિંકીનું પતી ગયું છે ખાવાનું. ડીશ જો કેટલું બગાડ કર્યો છે આ લોકોએ. બસ સ્નેપ લિયા કરે છે ખાલી, ઓનલી ફોર સ્નેપ. જો ભાઈ પાણીપુરી કેવું ખવાય છે. બસ પાણીપુરીને આવું જ ખાવું છે લોકોને બહાર. જો ભાઈ પબ્લિક ખાવા માટે કેલી છે બધી. બહુ જ લાઈન લાગી છે, હોટલ ફૂલ છે. તો ફાઇનલી ખાવાનું ખાઈ લીધું છે યાર. મને તો કંઈ મજા આવી ના, કારણ કે પાણીપુરી, પાવભાજી, ચાઇનીઝ, મંચુરિયન હતું તે આપણને પસંદ નથી બિલકુલ. કંઈ નહીં, ખાલી પેટમાં ગયું છે આજે યાર. આ લોકોને બહુ ખાવું હોય છે બહારનું મંચુરિયન ને. પેટ ફૂલ થઈ ગયું. ખાવા કેવું હતું? યમ્મી હતું. કઈ મજા આવી નહીં યાર ખાવામાં મને તો યાર. નહીં મજા, ટેસ્ટ નહીં. તો હવે ચાલો જઈએ ઘરે. હવે ચલો ભાઈ, લિફ્ટ આવી ગઈ છે. તો હવે લિફ્ટમાં બેસી ગયા છે અમે. ચાલવાની તાકાત નથી. તો જતી કે નહીં, પણ હવે પેટ ભરીને ખાધું છે તો થાકી ગયા હતા. તો હવે લિફ્ટનો સહારો લેવો પડ્યો છે અમારે. તો જુઓ પેટ ભરીને ખાઈ છે. આ દેખાતું નહીં પેટ. कोई बात नहीं. પેટ તો દેખાતું પણ નથી. બતાવો આ પેટ દેખાય છે, હું ખાય છે. હા, હાડકા દેખાય છે, હાડકા. ચલો ચલો ચલો, હજી નીચે જવાનું. અરે યાર, મેં તો ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા હતા, તો હવે ગ્રાઉન્ડ ફ્લોર પર જવાનું છે નીચે. તો બટન સિલેક્ટ કરવામાં થોડી ગડબડ થઈ ગઈ. वाओ. તો ચલો હવે નીચે આવી ગયા છે. તો હવે નીકળીએ ઘરે જવા માટે. અને બહાર ઠંડી બહુ જ લાગે છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ ચિલ્ડ. તો બધા ખાઈ ખાઈ નીકળ્યા છે શાંત. ઠંડીથી બચવા માટે રેડી થઈ ગયા છે આ લોકો. સ્વેટર એક્ટિવામાં ડિક્કીમાં છે. તો ચાલો હવે જઈએ ઘરે. ભાઈ આટલી ઠંડીમાં પણ મારો છોકરો જો બહાર ઉપર કે ઊભો છે ગાડી પર. એ ઠંડી નહીં લાગતી? લાગે છે તો નીલને ઠંડી નથી લાગતી યાર. બીમાર પડે તો કહેતો ના પછી, બરાબર? તો ઠંડી એટલી બધી લાગે છે કે હદ નથી. લોકોને નીલને તો બહાર ઊભું રહેવું છે. બહુ જીવ કરે છે નીલ અમારો. આજકાલ બગડી ગયો છે. છોકરા જેમ જેમ મોટા થઈ છે તેમ પકડતા જાય છે. અને આ વચ્ચે નાની છોકરી છે એ તો હાવ બગડી ગયેલી છે અમારી. બહાર રખડવું વધારે ગમે છે લોકોને, બહારનું ખાવું વધારે પડતું. તો આપણું આવી ગયું છે આપણું આજે ચોકડી. હવે તો હવે ઘર તરફ જઈ રહ્યા છે અમે.
ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે મારા બસ આવે ચલો ફાઇનલી ઘરે આવી ગયા છે હવે ચલો ખોલો હેડો ફટાફટ ભાઈ આ નાની છોકરીને શરદી થઈ ગઈ છે હવે કાવું તું રડ કરે છે ને એટલે શરદી થઈ ગઈ ગાર્ડન એટલે મસ્ત બેઠી હતી આજે ના લે સો પંચમહાલ ઓ છોડ દે એને છોડ તો જતી રહેશે છોડ દે નો સોનો ના બેટા ના જઈશ આ પડી ગયો એટલે રડે છે ગમે છે નહીં નો લે લે લે. તને કોઈ નહીં ગમતું આવે છે મારી જોડે તને કોઈ નહીં ગમતું નીકળ ને ભાઈ તું ચલો દરવાજો ખોલો ભાઈ હવે ઊંઘવું છે મારે તો સવાર ફસ્તી છે કમ આજે કોઈ નહીં નીકળ્યા બહાર આટો મારો ગયા મને જતો રહ્યો અંદર ફટાફટ બાકી વાતો કરાવશે આ લોકો તો હવે ઊંઘી જઈએ તો કપડાં ચેન્જ કરી લીધા છે તો આજે ગયા હતા પાંડા સ્પોર્ટ ટીચર્સમાં તો બ્લોગને તમે જોતા રહો સારો લાગે તો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો